રહ્યા છે। સર TV9 માં આપનું ખૂબ સ્વાગત છે। અત્યારે જે ભારતમાં ઐતિહાસિક ક્ષણ સર્જાય છે એક્ઝિયોમ મિશન અંતર્ગત જે ભારતીયો ગયા હતા અંતરિક્ષ પર એ હવે પરત ફર્યા છે। શુભાંશુ શુક્લા સહિતના તેમના જે સાથીદારો છે તેમનું આગમન થઈ ચૂક્યું છે। સર, આ ઘડી આ ક્ષણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આપણા માટે સૌભાગ્યની ક્ષણ તો છે, પરંતુ રોમાંચિત કરનારી ઘડી છે, કેમ કે અત્યાર સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કોઈ પણ ભારતીય ગયા નથી। ફક્ત બે દીકરીઓ ગઈ હતી, જે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ તરીકે ઓળખાય છે, પરંતુ અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે। અને 1984માં જયારે ગયા હતા રાકેશ શર્મા, ત્યારે આટલા વર્ષો બાદ સ્પેસ સ્ટેશન પર, એ વખતે સ્પેસ સ્ટેશન નહોતું, એટલે આટલા વર્ષો બાદ સ્પેસ સ્ટેશન પર પહેલો ભારતીય 140 કરોડમાંનો એકમાત્ર ભારતીય ગયો, શુભાંશુ શુક્લા, અને એ આપણા ભવિષ્યના ગગનયાનને પણ નેતૃત્વ કરશે। એટલે આપણા માટે અને ખાસ કરીને યુવા પેઢી માટે હું આ એક બહુ જ સુંદર સ્વર્ણિમ અવસર કહું છું કે સક્સેસફુલી ત્યાં ગયા, ત્યાં એમણે પ્રયોગ કર્યા, અને પ્રયોગ કર્યા બાદ સક્સેસફુલી એ સ્પ્લેશ ડાઉન પણ થયા અને ધરતી પર ઉતરી આવ્યા હમણાં જ। તો એટલે એ કુલ લગભગ 22.5 કલાકની જર્ની એમની સફળ રહી અને સક્સેસફુલી દરિયામાં એમણે ઉતરાણ કર્યું। એ આપણા માટે બહુ જ ગર્વની વાત છે। અને હું એક નવા નજરિયાથી જોઉં છું કે નવી પેઢી, યુવા પેઢી છે, એના માટે અવકાશના દ્વાર ખોલી આપશે અને અવકાશ તરફ, સ્પેસ પ્રોગ્રામ તરફ, જેમ ચંદ્રયાન, મંગલયાન મિશન, માર્સ એટલે મોમે જે રીતે લાગણીનો ઉત્સાહ દર્શાવ્યો, આદિત્યયાનની જે રીતે નવા દરવાજા ખોલ્યા હતા અને બાળકોની નવી પેઢીને ધીરે ધીરે તૈયાર, એ જ રીતે ઇસરોનું આ જે હરણફાળ વાળું પગલું છે એ શુભાંશુ શુક્લાના માધ્યમથી ચોક્કસપણે સફળ થશે અને આવનારો સમય ભારતનો સમય સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જી બિલકુલ સર, જે આટલા દિવસો 18 દિવસ તેમણે ત્યાં વિતાવ્યા છે, આપણે પ્રયોગોની પણ વાત કરી, 60 જેટલા પ્રયોગો કરવામાં આવ્યા છે અને ખાસ તો અવકાશમાં જે મગ અને મેથીના દાણા જે ઉગાવવામાં આવ્યા છે, આ તમામ પ્રયોગો છે આગામી દિવસોમાં ભારતને કેટલા મહત્વપૂર્ણ સાબિત થશે અને ભારતને કઈ રીતે મદદરૂપ થશે? એકચ્યુઅલી સ્પેસ સ્ટેશનમાં ઘણા એટલે વર્ષોથી જ્યારથી સ્પેસ સ્ટેશન અવકાશમાં તરતું મુકાય છે, અને એ હેતુ એક જ હતો કે માઇક્રોગ્રેવિટી પર જે વિભિન્ન પ્રયોગોનો અભ્યાસ કરવો। એમાં રક્તકણોથી લઈને એટલે મેડિકલ સાયન્સથી લઈને, સ્પેસ સાયન્સથી લઈને, ઉદ્યોગથી લઈને, ઉત્પાદન અને કૃષિ ઉત્પાદનથી લઈને દરેક વસ્તુનો લગભગ અત્યાર સુધીમાં સમાવેશ થઈ ચૂક્યો છે। અને ભારતીયો માટે, નવી પેઢીના દ્વારા એના માટે એટલા માટે ખુલશે કે કૃષિ ઉત્પાદનમાં કોઈ ફેરફાર, કારણ કે અત્યારે જે સમય આપણે જોઈ રહ્યા છીએ ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જના સમયમાં, તો કૃષિ ઉત્પાદનમાં ધરમૂળમાંથી ફેરફાર કરવાની જરૂર પડશે આવનારા વર્ષોમાં। હું જોઈ રહ્યો છું કે બહુ ખરાબ ભવિષ્ય ક્લાઇમેટ ચેન્જ લઈને આવી રહ્યું છે, એટલે એવા સમયમાં કૃષિ ઉત્પાદનમાં અને એ જે માઇક્રોગ્રેવિટી અંદર પ્રયોગ કરવા અને એનાથી નવી કંઈક શોધનું પાછું હજી તો સુધી ડિક્લેર નથી થયું, પણ એ થશે અને જ્યારે જાહેર થશે તે આપણા માટે બહુ ઘણી બધી ઉપયોગી સાબિત થઈ શકે છે। અને શુભાંશુ શુક્લાનો સ્પેસમાં કરેલા પ્રયોગોનો જે એક્સપિરિયન્સ છે, અનુભવ છે, એ ગગનયાન માટે ઘણો સાબિત થશે ને ત્યારબાદ આવનારી પેઢી નવા એસ્ટ્રોનોટ્સ ભારતમાંથી બનવા જોઈએ। અત્યાર સુધી 140 કરોડ એક પણ એસ્ટ્રોનોટ આપ્યો નથી, તો 140 કરોડ ફરીવાર એસ્ટ્રોનોટ આપવાની લાઈન શરૂ કરે તો એ જગતગુરુ તો જ બની શકશે, વિશ્વગુરુ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી બની શકશે। આ જે એમણે પ્રયોગો કર્યા એનાથી સાબિત થશે। એટલે ભવિષ્ય માટે આ પ્રયોગો અત્યારે આપણે ભલે નગણ્ય કરતા હોય, પરંતુ બીજ છે, અને બીજ જ્યારે ધીરે ધીરે વટવૃક્ષ બનશે ત્યારે ખ્યાલ આવશે। આજે નહીં 2 વર્ષ પછી, 5 વર્ષ પછી પણ ખબર પડશે કે શુભાંશુ શુક્લાએ અને એના માધ્યમથી ભારતે જે પ્રયોગ કર્યા હતા, ઇસરોએ જે પ્રયોગ કર્યા હતા, એ કેટલા બધા આપણા માટે મહત્વપૂર્ણ સાબિત થયા હતા। જી બિલકુલ। અને સર, 18 દિવસ અંતરિક્ષમાં રહ્યા છે અને ત્યાંનું જે વેધર હોય છે, ત્યાંનું જે તાપમાન હોય છે, અહીંયા ધરતી પરનું હોય છે, ખૂબ અલગ હોય છે। એટલે હવે પછીના જે દિવસો હશે, આ તમામ શુભાંશુ શુક્લા સહિતના તેમના સાથી મિત્રો છે એ કેવી રીતે રહેશે, કેવી રીતે નોર્મલ થશે, અત્યારે તેમની લાઈફસ્ટાઈલ હવે કેવી પ્રકારની રહેશે? જી, બહુ સરસ ક્વેશ્ચન છે। એકચ્યુઅલી લોકોને એવું માને છે કે અવકાશયાત્રી જવું અને નામ મેળવવું, કીર્તિ અને કલદાર મેળવવું બહુ આનંદની, એકદમ જ ચમત્કારની વાત છે, પણ એવું નથી। એ બહુ હાર્ડ વર્કિંગ માંગેલી છે। ISS થવું એટલે સ્પેસ સ્ટેશનમાં એસ્ટ્રોનોટ બનવું સૌથી મોટું હાર્ડ વર્કિંગનું પગલું હતું। અને ત્યારબાદ એ જ્યારે ઉપર ગયા અને ત્યાં 18 દિવસ રહ્યા છે, માઇક્રોગ્રેવિટીમાં સતત ફ્રી ફ્લો થયા કર્યા છે। એટલે 24 કલાકમાં એમણે 16 વાર સૂર્ય ઉપર અને 16 વાર સૂર્ય અસ્ત થતો જોયો છે। હવે આપણે સૂર્ય ના ઉગે તો આપણે કેટલા ડિપ્રેશન અને સ્કિઝોફ્રેનિયામાં પ્રવેશી છીએ। એક જ દિવસ ના ઉગ્યો હોય તે આપણે બધા અનુભવીએ છીએ। તો દિવસમાં 16 વાર તમારી સામે રાત થઈને દિવસ થવો એ પણ બહુ મોટું માનસિક, બહુ મોટું તકલીફ વાળું પગલું છે। સતત ફ્રી ફ્લો થયા કરું, સતત માઇક્રોગ્રેવિટીમાં રહો, એ બોન્ડ્સને, અને માઇક્રોગ્રેવિટીની જોડે વિકિરણ પાસ થતા હોય છે સૂર્યમાંથી નીકળતા અને કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડમાંથી નીકળતા કિરણો, કોસ્મિક રેસ। એટલે એવા સંજોગોમાં બોન્ડ્સને, આંખોને, હાર્ટને, લંગ્સને નુકસાન થવું બહુ સ્વાભાવિક છે।
અને ઇવન એ અહીંયા આવ્યા પછી ઉતર્યા પછી એ સલંગ સીધું પબ્લિકને મળી શકશે કે મમ્મી પપ્પાને મળી શકશે સંભવ નથી. એ આવ્યા પછી 45 દિવસ, હું એવું માનું છું ત્યાં સુધી લગભગ 45 દિવસ સુધી એ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને એમને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ વિભિન્ન પ્રકારની એક્સરસાઇઝ કર્યા બાદ પબ્લિક મિટિંગ કરવામાં આવશે. કેમ કે ત્યાં સુધી એ ગ્રેવિટીને એડજસ્ટ થતા એમને શીખવું પડશે. જે રીતે કે હમણાં જ આપણે સુનિતા વિલિયમ્સને જોયા હતા કે એટલે કોઈ પણ એસ્ટ્રોનોટ ગયા પછી ધરતી પર ઉભા રહેવા માટે બી સક્ષમ નથી હોઈ શકતા. એમને ઉઠાવીને જેમ સ્ટ્રેચરમાં દર્દીને લાવે છે તે લાવવા પડતા હોય છે કે માઇક્રો ગ્રેવિટીમાંથી સીધું ગ્રેવિટીમાં વ્યક્તિ આવે 450 કિલોમીટર ઉપરથી, તો એ બિલકુલ એનું બોડી અને માઇન્ડ એ સેટ ના થઈ શકે પૃથ્વીના વાતાવરણ જોડે. એટલે એ સેટ થવા માટે જે સમય જોઈએ એ સમય લગભગ આ 40 થી 45 દિવસના ગાળાનો હોતો હોય છે. એટલે લેટેસ્ટ હોપ શું કે બહુ એ સરસ જાય અને એમાંથી બહાર નીકળે અને પબ્લિક સામે આવી અને પોતાના અનુભવનું વર્ણન કરે. જી બિલકુલ સર, આભાર આપનો મારી સાથે વાતચીત કરવા બદલ. તો આ જે પ્રયોગો કરવામાં આવ્યા છે એ પ્રયોગો આગામી દિવસોમાં ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. ખાસ તો ભારતનું જે ગગનયાન મિશન છે એ મિશન માટે શુભાંશુ સહિત તેમના જે સાથી કર્મીઓ હતા એ લોકોનો અનુભવ ખૂબ મહત્વપૂર્ણ રહેવાનો છે. આજે ભારત માટે આ ખૂબ ઐતિહાસિક ક્ષણ છે, ખૂબ મહત્વપૂર્ણ ક્ષણ છે, કેમ કે એ જે પ્રયોગો કરવામાં આવ્યા છે એ ગગનયાન મિશન માટે એટલા મહત્વપૂર્ણ બની જ રહેવાના છે, પરંતુ સાથે સાથે જે ભારતનું યુથ છે તેમને પણ પ્રેરિત કરશે. જે પણ લોકો આ ક્ષેત્રમાં આવવા માંગતા હોય છે તેમને પણ એક નવો ઉત્સાહ મળશે, તેમને પણ એક પ્રેરણા મળશે, કેમ કે 41 વર્ષ બાદ આ સફળતા છે એ ફરી એકવાર ભારતને મળી છે. કેમ કે 41 વર્ષ બાદ સ્પેસમાં જવાની તક શુભમ શુક્લાને મળી છે, જે તમામ લોકો માટે ખૂબ ગર્વની વાત કહી શકાય. બીજા એવા ભારતીય છે રાકેશ શર્મા બાદ કે જેઓ ગગનમાં ગયા છે. એટલે આ ખૂબ મહત્વપૂર્ણ ક્ષણ, ભારત માટે ઐતિહાસિક ક્ષણ. बहुत गर्व की बात है, हमारे लिए खुद गर्व की बात है. हमारे लिए सबके लिए देश के गर्व मतलब जो है देश का परिवार के लिए कितना खुशी का पल है, कितना बहुत बहुत खुशी का पल है. बहुत हम लोग तो जो है वेट कर रहे थे. सक्सेसफुल वापसी का जो है वो पूरी तरह संपन्न हुआ. उसके जाने से लेकर आने तक का जो वक्त बिल्कुल जाएंगे, बिल्कुल रोज जाते हैं, करते हैं और आज भी करते, अब तो करते ही रहेंगे. जो पूरा वक्त था जो गुजरा है वो किस तरीके से परिवार अब थोड़ा सा मतलब वो तो रहता ही है, मन में रहता है कि क्या सक्सेसफुल हो जाए, एक चीज़ तो रहती है. तो वही चीज़ रही मन में. अभी 10-15 दिन लगेंगे, 15 दिन का है टाइम है. जो यहाँ इंडिया आने में 10-15 दिन लग जाएंगे. अब वो आएंगे तब फिर देखेंगे. तो मतलब पहले डिसाइड तो हो उनका आने का, तब तैयारी करें. તો આપ જુઓ કે અત્યારે સૌ કોઈમાં એક ગર્વની લાગણી છે, ઉત્સાહની લાગણી છે, કેમ કે ભારત માટે આ સિદ્ધિ ખૂબ મોટી કહી શકાય. અત્યારે પણ આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં સેન્ટર પર મોટી સંખ્યામાં શુભાંશુના પરિવારજનો સહિતના અન્ય જે અધિકારીઓ હોય છે તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે. બિલકુલ, તો હજારો નહીં, લાખો નહીં, પરંતુ 1 કરોડ ને 30 લાખ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરીને શુભાંશુ શુક્લા પૃથ્વી પર પરત ફરી રહ્યા છે અને તેને લઈને સૌ કોઈમાં ઉત્સાહ છે. ખાસ કરીને ભારતીયો અને ભારતને ગર્વ અપાવે તેવો આજનો આ દિવસ શુભ સાબિત થયો છે. શુભાંશુ પરત ફર્યા છે અને તેના કારણે જ પરિવારજનોની આંખોમાં પણ હરખના આંસુ જોવા મળી રહ્યા છે. ફક્ત 20 દિવસમાં 310 વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને 300 વાર સૂર્યોદય તથા સૂર્યાસ્તના નજારા સાથે 1 કરોડ ને 30 લાખ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી.